હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે આપણે કાલુ દોસ્તની ગાડી લઈને જવાનું છે ગેરેજે સર્વિસ કરવા માટે. તો આપણે આવી ગયા ઘરની બહાર. તો તમે જોઈ શકો આ આપણી બ્લેક ઘોડો જે બ્લેક સ્કોર્પિયો કહેવાય. તો તમે જોઈ શકો આપણે ગાડીની અંદર બેસી ગયા છીએ. બેક સાઈડ તમે જોઈ શકો પાછળની સાઈડ રામાધણી લખેલું છે. બ્લેક ઘોડો કહેવાય, તેને સ્કોર્પિયો કહેવાય આપણે. તો આપણે ઓલરેડી ગાડી લઈને ચાલ્યા શહેરમાં. તો આપણે જવું પડશે બજારની અંદર. તો આપણે ચાલ્યા હવે ગાડી લઈને સર્વિસ કરવા માટે બજારની અંદર. તો ગામની અંદર થોડું કામ હતું, તે માટે આપણે ગામમાં થઈને શહેર જઈશું. તો તમે જોઈ શકો સામે દેખાય તે આપણું ગામ છે. તેથી આપણે ગામની અંદર થઈને આપણે ગાડી લઈ જઈશું. તો ઓલરેડી આપણે ગામની અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો સાઈડમાં એક પોલીસ સ્ટેશન છે. તો આપણે ચાલ્યા આવા બારોબાર સીધા શહેરમાં જઈને ઊભા રહીશું. આ તમે સામેની સાઈડ જોઈ શકો તે આપણું ગોડાઉન છે. તો આપણા ખેતરમાં હતા, તે માટે આપણે ગામડામાં અત્યારે જઈશું આપણે ગાડી લઈને બજારમાં, જે છે સિટીની અંદર. આપણે જે બ્લેક ઘોડાને સર્વિસ કરવાની સાથે બહુ ટાઈમ થયો સર્વિસમાં આગળ ગાડી, તે માટે આપણે સર્વિસ સ્ટેશન જવું પડશે. તો તમે જોઈ શકો રેલવેનો પાટો તે આપણે ઓળંગીને ચાલે આવે ફૂલ સ્પીડે થોડી ભગાવશું ગાડી. તો આગળની સાઈડથી તમને કેવો લુક લાગે આપણી ગાડીને તમે જોઈ શકો. બાકી આપણો બ્લેક ઘોડો તો બ્લેક ઘોડો જ છે. પાછળની સાઈડ તમે જોઈ શકો રામાધણી લખેલું છે, કારણ કે આપણે રામદેવના ભગત છીએ, તે માટે આપણે ગાડીની પાછળ બાબા રામદેવ નહીં પણ રામાધણી તો લખેલું છે. સ્ટેટ ઓફ રામાધણી લખવાનું હતું, પણ રામાધણી આપણે લખી દીધું. તો આપણે ઓલરેડી સિટીની અંદર પહોંચી ગયા છીએ. તો હવે થોડું હાઈવે આવે તે માટે આપણે થોડી ગાડી ભગાવીશું, થોડી સ્પીડ વધારીશું. તો અહીંથી આપણે ડાબી સાઈડ ટર્ન મારવું, આપણે જમણી બાજુ ગેરેજ આવેલું, તે માટે આપણે થોડી બ્રેક મારી, કારણ કે આગળ બસ ચાલતી હતી. તો તમે જોઈ શકો જમણી બાજુ આપણે આવી ગયા ગેરેજની અંદર. આપણી ગાડી ઓલરેડી ગેરેજની અંદર પાર્ક કરી દીધી. તો આપણે ચાલ્યા ગાડી મૂકીને આજુબાજુ જોઈ લઈએ ગેરેજની અંદર કેવું કામકાજ ચાલે, તે માટે આજુબાજુ આપણે ફરવા લાગ્યા, આજુબાજુ જોઈ લઈએ. તો એક સાઈડમાં એક મશીન પડી હતું, તમે જોઈ શકો. તો મશીન જોવા લાગ્યા આપણે. બાકી સ્ટોર અને સર્વિસ સ્ટેશન બહુ મોટું હોય. ઓલરેડી આપણી ગાડી સર્વિસ થઈ ગઈ, તે માટે આપણે ચેક કરી લઈએ ચારે બાજુથી. તો ટાયર બહાર ચેક કરીએ આપણે. ટાયર કમ્પ્લીટ જ છે, આગળની સાઈડનો ટાયર કમ્પ્લીટ રેડી દેખાય છે નીચે. તો ઓલરેડી આપણે ગાડી સર્વિસ થઈ જઈએ, તે માટે આપણે ચાલીએ ઘરે. આપણે તો આપણે રિવર્સ મારવું પડશે, તે માટે આપણે ગાડી રિવર્સ મારી દીધી. ઓલરેડી આપણે સર્વિસ સ્ટેશનની બહાર નીકળી ગયા, તમે જોઈ શકો. તો બાકી આપણી ગાડી પાછળથી તમને કેવી લાગે તમે કોમેન્ટ કરીને બતાવી શકો. બાકી હવે સીધા આપણે જે જગ્યાએ આપણે જવાનું તે જગ્યાએ બજારમાં એક જગ્યાએ કામ હતું, તે માટે આપણે બીજી જગ્યાએ આપણે બીજું કામ બતાવી દઈએ. એક ભાઈબંધને મળવા જવાનું હતું, તે માટે આપણે ભાઈબંધની દુકાને આપણે પહોંચી ગયા છીએ, તે માટે આપણે સાઈડમાં ગાડી પાર્ક કરી દઈએ. તો ઓલરેડી આપણે ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી, તમે જોઈ શકો. તો આપણે ચાલ્યા દોસ્તને મળવા. બહુ ટાઈમથી કહેતો હતો કે તમે આવતા નહીં, આપણી દુકાન ચાલુ કરી લીધી અને તમે આવતા નહીં, તે માટે આપણે અત્યારે આપણા દોસ્તને મળવા જવાનું છે. એટલે આપણે આવી જાય છે, ગાડી પાર્ક કરી દીધી. હવે જઈશું આપણે ભાઈબંધને મળવા. તો આ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચ.
બના રહેજો વિડીયો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને બતાવી શકો. જય માતાજી, જય સતીનાથ.